હોય, ઉકરડાને ઓટા હોય, બળદના બે જોટા હોય, પણ માણસ મનથી મોટા હોય એને ગામડું કહેવાય. હે એવું સુંદર મજાનું આ ગામ, અને એ આજે ગોકુળિયું બન્યું છે. આ અમારા જે ભાઈઓ મિત્ર મંડળ બહુ સરસ રીતે આયોજન કર્યા છે. એટલે ફરીથી આપને વિનંતી કરું કે આપ સૌ ગોર પણ કરતા રહેજો, અને અહીં કને લખાવી પણ શકે છે, અને કોઈને લખાવીને દેવા હોય, રોકડા દેવા હોય તો દઈ શકે છે. અને બેન રેખાબેનને વિનંતી કરું કે આપ જલ્દીથી સુંદર મજાનો રોડ, કારણ કે બહેનો બધા ઇંતજારી કરી રહ્યા છે. તો રાજપૂત 1110 રૂપિયા ભીખાભાઈ ગેલાભાઈ રાજપૂત કીડિયાનગર વાળા તરફથી આવે છે. એમને તાળીઓના ગડગડાટથી વધાવીએ. ત્યારબાદ 500 રૂપિયા છગનભાઈ રતાભાઈ માણાબા વાળા તરફથી આવે છે. એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. ત્યારબાદ મણોદરા રાજા હરજી 5151 રૂપિયા આવે છે. એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. મણોદરા જેસાભાઈ હરજીભાઈ એમના તરફથી પણ 5100 રૂપિયા આ ભજનમાં આ ગાયોના ચરાના લાભાર્થે સરસ રીતે આવી રહ્યા છે. એ બધાને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી. આપ આ રીતે પણ પૈસા આપી શકો છો, લખાવી પણ શકો છો, અને ઘોર પણ કરી શકો છો. અને હમણાં જ ભાઈ એક બહુ સરસ નાનકડા દીકરાને તેડી આવીને અહીંયા ઘોર કરાવતા હતા. આને એક જણા એક ભિખારી ગયો એક માણસને ઘરે, એને કીધું કે કાંક ધાન હોય તો દો, એ કે એ નથી. કપડું હોય તો દો, કે એ નથી. થોડાક પૈસા હોય તો દો, કે એ નથી. તો કે ધૂળ દે, તારા આંગણામાંથી થોડીક ધૂળ દે. ઓલો કે પણ એમાં તારું શું વળશે? એ કે મારું વળે કે ન વળે, પણ તારો હાથ તો વળશે. આ ધૂળમાં નાખી, કાલે ધાનમાં દઈશ. બહુ સરસ નાનકડા બાળકને આ સંસ્કારો છે. આ બધું કરવા પાછળનું કારણ એ છે ને કે છોકરો એક રીતે શાંત નહોતો થતો. કોઈક સંતે પૂછ્યું કે એ શાંત નહીં થાય, કેમ? તો કે એની બાટલીથી દૂધ પીવડાવે. હવે બાટલીમાં તો બકરીનું હોય, બકરીનું આવે એટલે ઉછાળ ફલાળ થાય, કૂદકા મારે. એમાં ભેંસનું હોય, ભેંસનું આવે એટલે હોઈ જાય. જો ભેંસ કેવી આળું, આખો દી પાણીમાં બેઠી હોય, ઘરે આવીને પાણી પીએ. હવે એ ભેંસના દૂધ આપણે પીએ, પછી કેટલી આળો હોય. સરસ, આ તો અમને ગમશે. લ્યો, માણોદરા હરજીભાઈ અણદાભાઈ એમના તરફથી 2500 રૂપિયા. ત્યારબાદ માણોદરા રતનબેન હરજીભાઈ તરફથી 2500 રૂપિયા. માણોદરા જયરામભાઈ હરજીભાઈ તરફથી 2500 રૂપિયા. માણોદરા મીઠીબેન જયરામભાઈ તરફથી 2500 રૂપિયા. માણોદરા અનિતાબેન જયરામભાઈ તરફથી 2500 રૂપિયા. અને માણોદરા મનીષભાઈ જયરામભાઈ તરફથી 2500 રૂપિયા અહીં લખાવે છે. આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવીએ. બહુ સરસ રીતે આપને કીધું ને એમ માના ધાવણના સંસ્કારો છે. અમારો કવિદાદ એમ લખે છે, કયન સોડે કદી શુભરાવ્યો નથી, બીજે બાળો તીએ બદલાવ્યો નથી. એ ધરપીને કદી ધવરાવ્યો નથી, શીશિયું ચુહાડીને મોટો કર્યો. અન તારું જોબન જાળવવામાં પડી. એ હવે હાય રે હાય શું કામ માડી તારી, અંત સમય બીની આંખ લડી. ધાવણના સંસ્કારો, કારણ કે ધરાવીણ ધાન ઉપજે, કુળવીણ માળું ન હોય, જેહલ જખરો નીપજે જેની માં ઓથલ પદમણી હોય. આ જે સંસ્કારો છે. નકર એક જગ્યાએ એક બેન એના છોકરાને નિશાળે તેડવા ગયા. છોકરો કંઈક 50 ગ્રામ ખારી સિંગ લઈ એના ભાઈબંધને ચપટી ચપટી દેતો તો એ જોઈ ગઈ. એટલે એને મંડી મારવા, દેતો નહીં. શું કામ દીધા? તારા ભાઈબંધને ખવડાવી દેશ. એ મારતો જાય, છોકરો રોતો જાય ને કહેતો જાય હું નહીં દઉં નહીં દઉં. એ મોટો થઈને હું દે. એટલે બહુ સરસ રીતે અહીં જે બાળકોને અહીં કને ઘોરના એ જે આમ એક નાનકડો દીકરો જાણે 20 વર્ષનો યુવાન આમ પૈસા ઘોરતો એવું લાગતું હતું. પણ એ જે સંસ્કારો છે. ત્યારે બેન રેખાબેન વાળાને વિનંતી કરું કે આવો, આપણે મોજ આવ્યા ગીતો, લોકગીતો, ભજનો રજૂ કરે. અને આપણે પણ સતત એવી જે રીતે ઘોર વરહતા રહ્યો છો એ જ રીતે વરહતા રહેજો. કારણ કે આ દેશ તો ગાયોનો દેશ છે. આ દેશના શૂરવીરો ગાયો માટે થઈને પોતાના પ્રાણ કુરબાન કર્યા છે. ત્યારે આપણે જે કાંઈ મળ્યું છે એમાં, કારણ કે ગાય છે ને એવું પ્રાણી છે કે જેને કદાચ હનુમાનને માનો તો હનુમાન પ્રસન્ન થાય, માતાજીને માનો તો માતાજી પ્રસન્ન થાય, રામને માનો તો રામ પ્રસન્ન થાય. પણ 33 કરોડ દેવતાને તમારે મારે રાજી કરવા હોય તો એક ગાયને ચારો નાખી દો અને એના હૈયાની માલિકો ઠંડક થાય. એ ગાય ખાય અને એ જે રાજી થાય ને એટલે 33 કરોડ દેવતા તમારા મારા ઉપર રાજી થઈ જાય. એટલે બહુ સરસ આયોજન છે. આ મંદિરના લાભાર્થે અહીં સરસ રીતે કાર્યક્રમ થઈ રહ્યો છે. આપ સૌ માણી રહ્યા છો. ત્યારે બેન શ્રી રેખાબેન વાળા
આપણે એમને તાળીઓના ગળગડાટથી વધાવી અને ઘોર પણ કરતા રહીએ અને આજુબાજુ ઊભા છે ક્યાંક જગ્યા મળે અને બેસી જાય અને ખુલ્લા કરાવી લે એવી એક વિનંતી.